સંભાર્યા ભરેલા મરચાં બનાવીશું। હવે આપણે બધા મરચાં છે તેમાંથી આપણે બીજ છે તે કાઢી લીધા છે આ રીતે। આપણે મરચાં ભરવા માટે મસાલો બનાવીશું। તો ચણાનો લોટ છે તેને આપણે શેકી લેશું। એમાં આપણે તેલ નાખીશું। હવે આપણે શેકી લેશું આ રીતે। આપણે ધીમા ધીમા ગેસે શેકી લેશું। આ રીતે ફેરવતા જવાનું છે। આ રીતે શેકી લઈશું આપણે। આવી રીતના આપણે શેકતા જશું। થોડો થોડો લાલ થાય ત્યાં સુધી શેકીશું। હવે આપણો લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે, લાલ ઉપર થઈ ગયો છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણે તેમાં લીંબુ નીસવીશું। દળેલી ખાંડ નાખીશું। મીઠું નાખીશું। હળદર નાખીશું। હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે મરચાં છે તે ભરી લઈશું। હવે આપણે મરચાં છે તે ભરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તળી લેશું। હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દેશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં મરચાં તળી લેશું। આ રીતે ફેરવવાનું છે। હવે આપણે મરચાં છે તે તળાઈ ગયા છે, આવા થવા દેવાના છે। આવી રીતના બધા મરચાં છે તે તળી લઈશું। હવે આપણા ભરેલા મરચાં છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।